નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 5 નો અભ્યાસ કરીએ છીએ। પ્રથમ લેક્ચરમાં આપણે ભૂમિતિ, યુક્લિડની ભૂમિતિનો પરિચય, એમાં ભૂમિતિ શબ્દની વાત કરી કે જીઓમેટ્રી, આ બે શબ્દો ગ્રીક શબ્દો સંયોજાય અને ભૂમિતિ બની છે। જીઓ એટલે પૃથ્વી અને મેટ્રિન એટલે માપન, પૃથ્વીનું માપન। જ્યારે જ્યારે પૃથ્વી પરના લોકોને પૃથ્વીને માપવાની જરૂરિયાત ઊભી થઈ અને જેના કારણે ગણિતની આ એક શાખાનું સર્જન થયું છે, એ વાત આપણે જોઈ। ત્યાર પછી કયા કયા દેશોમાં કઈ કઈ રીતે એનો વિકાસ થતો ગયો એ બાબત આપણે પ્રથમ પોઈન્ટમાં જોઈ। બીજા પોઈન્ટમાં આપણે જોયું ભારતમાં ભૂમિતિનો વ્યાપ। તો ભારતમાં ભૂમિતિનો વ્યાપ આપણે જોયો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં બે શહેરોની વાત આપણે જોઈ, હડપ્પા અને મોહેન્જો-દડો। સિંધુ ખીણની સંસ્કૃતિમાં હડપ્પા અને મોહેન્જો-દડો, જ્યાં ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા ભૂમિતિની શરૂઆત થઈ હતી। કેવું કેવું કામ છે એ તમામ બાબતની ચર્ચા કરી। ત્યાર પછી બીજી બાબત, સુલભા સૂત્રનું સર્જન ઈસવીસન પૂર્વે 800 થી ઈસવીસન પૂર્વે 500 સુધીમાં સુલભા સૂત્રનું સર્જન થયું છે। સુલભા સૂત્રનું મુખ્ય કામ અથવા વેદીઓ, યજ્ઞની વેદીઓ, ગૃહસ્થ માટેની ચોરસ કે વર્તુળાકાર વેદી, જાહેર પૂજા માટેની લંબચોરસ, ત્રિકોણ કે સમલંબ સંયોજક વેદીની આપણે ચર્ચા કરી। સુલભા સૂત્રમાં શ્રી યંત્રનો ઉપયોગ થાય છે અને આ શ્રી યંત્ર અરસપરસ ગૂંથાયેલા 9 ત્રિકોણથી બનેલું છે અને આ 9 ત્રિકોણોના કુલ 43 ઉપ ત્રિકોણો આપણને મળે છે। ત્યાં સુધીની બાબત આપણે જોઈતી। હવે આપણે ચોથા પોઈન્ટનો અભ્યાસ કરીએ છીએ કે ભૂમિતિનો વિકાસ અથવા એની પરંપરા શરૂઆતથી લઈ અત્યાર સુધીમાં કઈ રીતનું કામ એમાં થયું છે એ બાબત આપણે જોવા જઈએ તો ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ દરેક સ્થાને થતો રહેલો છે। ભૂમિતિનો વિકાસ અને તેનો ઉપયોગ દરેક સ્થાને વધતા ઓછા પ્રમાણમાં અથવા દરેક દેશમાં વધતા ઓછા પ્રમાણમાં પ્રાચીન કાળથી થતો રહેલો છે અથવા થતો આવેલો છે। એમાં આપણે જોવા જઈએ તો પ્રાચીન કાળમાં, પ્રાચીન સમયમાં પ્રાચીન વિશ્વમાં ભૂમિતિનું જ્ઞાન મૌખિક રીતે જેની પાસે છે એ બીજા વ્યક્તિને આપતા હતા। પહેલાના સમયમાં અત્યાધુનિક સાધનો ન હતા કે જેથી કરીને સંગ્રહ કરી શકાય, એટલે ભૂમિતિનું જ્ઞાન મૌખિક રીતે આપવામાં આવતું હતું અથવા તાળપત્ર ઉપર લખાણ લખીને રાખવામાં આવતા। તાળપત્ર અને ભોજપત્રની વાત ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનમાં આપણે તમે ભણી ગયા છો। તો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રાચીન વિશ્વમાં, જૂના સમયમાં ભૂમિતિનું જ્ઞાન જો કઈ રીતનો વિકાસ થાય છે જોઈએ આપણે, મૌખિક રીતે આપવામાં આવતું। જેની પાસે જ્ઞાન હતું એ વંશ પરંપરાગત એકબીજા વ્યક્તિને જ્ઞાન આપતા હતા। ત્યારબાદ તાડના વૃક્ષના પાન પર
સંદેશા સ્વરૂપે સંદેશા લખીને આપવામાં આવ્યું. સૌપ્રથમ પ્રાચીન સમયમાં મૌખિક રીતે એકબીજાને જ્ઞાનનું આદાન પ્રદાન કરવામાં આવતું. ત્યાર પછી તાડપત્ર, તાડના વૃક્ષના પાન ઉપર લખીને સંદેશા રૂપે આપવામાં આવતું હતું. એ સમયે ભારતમાં પણ ગણિત શાસ્ત્રી આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્યે ભૂમિતિના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું. ભારતના આ ત્રણ મહાન રત્નોએ પણ ગણિતની આ શાખા વિકસાવવા માટે ખૂબ મહત્વનું સ્થાન અથવા મહત્વની ભૂમિકા ભજવેલી છે. ઇજિપ્તમાં જ્ઞાનની શરૂઆત થઈ એમ આપણે માનીએ, પણ એ પહેલા પણ ભારતીય લોકો પાસે આ જ્ઞાન હતું. એ આપણે ભૂલવું જોઈએ નહીં. સાથે સાથે આપણે જોઈએ તો ત્યાર પછી ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ ને ભૂમિતિનો શ્રેય જાય છે. ભૂમિતિનું વ્યવસ્થિત સર્જન કોઈએ કર્યું હોય તો થેલ્સને ભૂમિતિનો પ્રેરણા ગણવામાં આવે છે. આ પોઈન્ટ ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં યાદ રાખવું છે કે ખાલી જગ્યા ગણિત શાસ્ત્રી ભૂમિતિનો પ્રણેતા હતો, તો એમાં થેલ્સ આવશે. એટલે એ પણ આપણે સાથે લખી લઈએ તો થેલ્સ ભૂમિતિ નો પ્રણેતા ગણાય છે. થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે. અને તે સમયે થેલ્સ નો સમયગાળો છે, થેલ્સે ઈસવીસન પૂર્વે 640 થી 547. જો ઉલટી ગણતરી લાગશે આપણે, કે પૂર્વેના વર્ષો ઉલટા હતા. મેં તમને ગઈકાલે પણ સમજાવ્યું હતું કે 640 પછી 547 આવે છે ક્રમાનુસાર. 640, 639, 638, 635, 599 એમ 547 ઉલટી કાળગણના પ્રમાણે ઈસવીસન પૂર્વેના વર્ષો હાલતા. એટલે આ સમયગાળામાં થેલ્સે ભૂમિતિના વિકાસમાં ખૂબ મહત્વનું યોગદાન આપ્યું. એને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે. શા માટે? તો કે સૌ પ્રથમ ભૂમિતિનો શબ્દ અથવા જ્ઞાન થેલ્સે વ્યવસ્થિત લોકો સુધી પહોંચાડ્યું. એ પહેલા બધા પાસે જ્ઞાન હતું, પોતપોતાની રીતે ઉપયોગ કરતા. પણ જ્યારે કોઈ આપણે આમ કહીએ તો દરેક વ્યક્તિ કોઈ વસ્તુ બનાવે છે તો એ બધા બનાવે છે, પણ જ્યારે એક વ્યક્તિ વસ્તુ બનાવીને આગળ વેચે છે ત્યારે એ માર્કેટિંગ ગણાય છે. એ પ્રમાણે થેલ્સને ભૂમિતિનો પ્રણેતા ગણવામાં આવે છે. થેલ્સનો પ્રિય શિષ્ય તમે નામ અવારનવાર સાંભળ્યું છે, પાયથાગોરસ. ગણિતના ઘણા બધા પ્રયોગોમાં એનું ખૂબ મોટું નામ છે. આવો એક મહાન ગણિત શાસ્ત્રી જે પાયથાગોરસ, એ થેલ્સનો શિષ્ય હતો. આ પોઈન્ટ પણ તમારે નોટ કરવા જેવો છે અથવા અંડરલાઈન કરવા જેવો છે કે પાયથાગોરસના ગુરુ તો થેલ્સ અને થેલ્સનો શિષ્ય તો પાયથાગોરસ. આ બંને પોઈન્ટ પરસ્પર આપણે યાદ રાખવાના છે.
એટલે થેલ્સનો અતિ પ્રિય શિષ્ય પાયથાગોરસ. આ શબ્દમાં બંને વાત આવી ગઈ કે પાયથાગોરસના ગુરુ તો કોણ હોઈ શકે? પાયથાગોરસ કોનો શિષ્ય છે? થેલ્સનો. તો થેલ્સ પાયથાગોરસના ગુરુ પાછા થેલ્સ આવશે. પાયથાગોરસ ઈસવીસન પૂર્વે 572 માં પાયથાગોરસની વાત આપણે જોઈ. તો પાયથાગોરસ અને તેના સાથી મિત્રોએ, એના જે સાથી ગણિત શાસ્ત્રીઓ હતા, આ બધાએ સાથે મળીને ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને ભૂમિતિના સિદ્ધાંતોને મહદ અંશે વિકાસ કર્યો. કોણે કોણે? તો પાયથાગોરસ અને તેના સાથી મિત્રોએ. તો અહીંયા સુધીના બાબતની વાત આપણે ભૂમિતિના વિકાસમાં જોઈ. હજી આગળ પૂરું લઈ પેલા, કેમ કે હજી પાયથાગોરસ, ત્યાર પછી મહત્વનું નામ યુક્લિડની વાત આપણે જોવાની છે. એટલે થેલ્સનો શિષ્ય પાયથાગોરસ અને પાયથાગોરસના ગુરુ થેલ્સ, આ બંને બાબત આપણે સમજ્યા પછી પાયથાગોરસ અને તેના સાથીઓએ ભૌમિતિક સિદ્ધાંતો, ભૂમિતિના જે સિદ્ધાંતો છે, ગુણધર્મો છે, એને મહદ અંશે સમજવા માટે પ્રયત્ન કર્યો છે અથવા એનો વિકાસ કર્યો છે. તો આપણે કહી શકીએ કે પાયથાગોરસ અને તેના સાથીઓએ, જો ભૂમિતિના વિકાસની વાત છે, પાયથાગોરસ અને તેના સાથીઓએ મળી, પાયથાગોરસ અને તેના સાથીઓએ મળી ભૌમિતિક ગુણધર્મો સમજવા માટે અને સિદ્ધાંતો અને ભૂમિતિના સિદ્ધાંતો નો મહદ અંશે વિકાસ કર્યો. ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી. પાયથાગોરસ અને તેના સાથી મિત્રોએ ભૌમિતિક ગુણધર્મોની શોધ કરી અને શોધના આધારે સિદ્ધાંતોનો મહદ અંશે વિકાસ કર્યો. ત્યાર પછીનું નામ ઉમેરાય છે ભૂમિતિના વિકાસની પ્રક્રિયા. આ પ્રક્રિયા ઈસવીસન પૂર્વે 300 વર્ષ સુધી ચાલતી રહી. ઈસવીસન પૂર્વે 3000 વર્ષ પહેલા શરૂ થઈ હતી અને 300 વર્ષ સુધી ચાલતી રહી. અને એ સમયે હવે અહીંથી યુક્લિડની એન્ટ્રી થાય છે. જે મહત્વનું ભૂમિતિ માટેનું નામ હોય તો યુક્લિડ. તો યુક્લિડ પહેલા કોણ હતા એ આપણે જોઈએ. તો યુક્લિડ ઇજિપ્તમાં એલેક્ઝાન્ડ્રિયા શહેરની શાળામાં ગણિત શિક્ષક હતા. યુક્લિડ જે છે એનું વતન ઇજિપ્ત છે. યુક્લિડ ગણિત શાસ્ત્રી ક્યાંના હતા? તો ઇજિપ્તના હતા.
ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં આવેલી એક શાળામાં ગણિતના શિક્ષક તરીકે હતા. તેમણે તે સમય સુધી જ્યાં સુધી એને પોતે જે વસ્તુ પરિવર્તન કરી અથવા શીખ્યા ત્યાં સુધીનું લોકોમાંથી બધું એકત્રિત કર્યું. તેમણે તે સમય સુધી જાણીતા બધા જ જ્ઞાન ને એકત્રિત કરી તેમણે તેના સમય સુધીના બધા જાણીતા જ્ઞાનને એકત્રિત કરી અને એલિમેન્ટ્સ અંગ્રેજીમાં કેવું હોય તો એલિમેન્ટ્સ નામના પુસ્તકની રચના કરી. યુક્લિડે એ સમયનું જે જ્ઞાન હતું આ બધું જ્ઞાન એકત્રિત કરી અને એક પુસ્તકની રચના કરી. આ પુસ્તકનું નામ છે એલિમેન્ટ્સ. આપણે ખ્યાલમાં રાખવાનું છે કે એલેક્ઝાન્ડ્રિયા શહેરના ગણિત શિક્ષકે કયા પુસ્તકની રચના કરી અથવા યુક્લિડે કયા પુસ્તકની રચના કરી અથવા આવો પ્રશ્ન પૂછી શકે કે એલિમેન્ટ્સ પુસ્તકની રચના કોણે કરી. તો દરેક બાબતમાં જવાબ આપણે પ્લસ માઇનસ બંને બાજુ વિચારી શકતા હોવા જોઈએ. એટલે કે તે સમયનું ભૂમિતિનું જે જ્ઞાન હતું આ તમામ જ્ઞાન એકત્રિત કરી અને યુક્લિડે એલિમેન્ટ્સ નામના એક પુસ્તકની રચના કરી. આ પુસ્તક શું છે તો કે પ્રસિદ્ધ ગ્રંથ ના રૂપમાં એલિમેન્ટ્સ પુસ્તક છે એ પ્રસિદ્ધ ગ્રંથના રૂપમાં વ્યવસ્થિત કરી ભૂમિતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. વ્યવસ્થિત કરી ભૂમિતિના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. કોણે આપ્યો તો કે યુક્લિડે આપ્યો. શું કરીને તો કે વિજ્ઞાનના તમામ સિદ્ધાંતોને એક પુસ્તકમાં રજૂ કરી અને ભૂમિતિના વિકાસમાં એને મહત્વનો ફાળો આપ્યો. પુસ્તકનું નામ છે એલિમેન્ટ્સ. આ પુસ્તકમાં કુલ 13 પ્રકરણ હતા. એલિમેન્ટ્સ પુસ્તકમાં કુલ 13 પ્રકરણ આવેલા છે અને પ્રત્યેક પ્રકરણ એક પુસ્તક છે. આમ ગણો તો એલિમેન્ટ્સના કુલ 13 ભાગ થયા. એક ભાગનું એક પુસ્તક, બીજા ભાગનું બીજું પુસ્તક. એટલે આ રીતે કુલ 13 પુસ્તક કયો તો વાંધો નહીં અને 13 પ્રકરણ કયો તો પણ વાંધો નહીં. આ રીતે એને 13 પુસ્તકો બનાવી એલિમેન્ટ્સ નામનો ગ્રંથ રજૂ કર્યો જેમાં ભૂમિતિના તમામ સિદ્ધાંતો આપણને આપેલા છે. આ પુસ્તકે સમગ્ર વિશ્વને ભૂમિતિ સંબંધિત સમજણને આવનારી પેઢી સુધી પહોંચાડવાનું અથવા પ્રભાવિત કરેલું છે. એલિમેન્ટ્સ પુસ્તક જે છે એણે સમગ્ર વિશ્વને ભૂમિતિ સંબંધિત માર્ગદર્શન આપેલું છે. આવનારી તમામ પેઢીઓ આ પુસ્તકને નજર સમક્ષ રાખીને આગળનો અભ્યાસ કરે છે. હવે આપણે ભૂમિતિનો વિકાસ જોયા પછી ભૂમિતિના પરિમાણ કે કેટલા પરિમાણનો એમાં સમાવેશ થતો રહેલો છે એનો આપણે અભ્યાસ કરીએ.
ભૂમિતિના પરિમાણ તો બિંદુ, બિંદુ પછી રેખા, રેખા પછી સપાટી અને સપાટી પછી ઘન વગેરેની ધારણાઓ, વગેરેની ધારણાઓ ભૂમિતિમાં સ્પષ્ટ થઈ છે. આ દરેક શબ્દ આપણે જોઈએ, બિંદુ, બિંદુથી આગળ રેખા, રેખા પછી સપાટી અને સપાટી પછી ઘન, એની ધારણા જે છે ભૂમિતિમાં સ્પષ્ટ થાય છે. તો પહેલું ઘન આવે, ઘન. તો ઘનને આપણને ખબર છે કે આકાર હોય, તેનું ચોક્કસ માપ હોય અને સ્થાન હોય. ઘન પદાર્થ આપણે ઘનફળમાં ભણી ગયા છીએ કે ત્રિપરિમાણીય માપ છે. પરિમાણની વાત કરતા હોઈએ તો ઘનફળ, અને ક્ષેત્રફળ છે દ્વિપરિમાણીય સપાટી. એ સંદર્ભમાં આપણે જોવાનું છે. તો ઘનફળની આકાર હોય ચોક્કસ, એનું માપ હોય અને સ્થાન હોય. એવી જ રીતે સીમા કહેતા સપાટી, સીમા કહેતા સપાટી એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ, એક સ્થાનેથી બીજા સ્થાન સુધી, એક સ્થાનેથી બીજા સ્થાન સુધી લઈ જઈ શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરીએ તો આપણે આ ડસ્ટર છે એ ઘન આકાર છે, આને ચોક્કસ આકાર હોય, આનું ચોક્કસ માપ હોય અને સ્થાન હોય. એવી જ રીતે સીમા એટલે કે સપાટી, તો આ બોર્ડ છે એ સમતલ છે, સપાટી છે. તો એને એક સ્થાનેથી બીજા સ્થાન સુધી, અહીંથી અહીંયા સુધી અને અહીંથી અહીંયા સુધી લઈ જઈ શકાય છે. એટલે એને લંબાઈ અને પહોળાઈ મળશે આપણને. ત્યાર પછી રેખા, તો કોઈ પણ એક ધાર તમે સમતલની લ્યો, સપાટીની એક ધાર લો એટલે રેખા થાય. સપાટીની એક ધાર લ્યો એટલે પૃષ્ઠની સીમા, જો પૃષ્ઠ એટલે સપાટી, પૃષ્ઠની સીમા કોઈ પણ એક ધાર તમે લ્યો એ વક્ર હોય કે સીધી, વક્ર વસ્તુ હોય કે સીધી વસ્તુ હોય, રેખા હોય છે. રેખા પૃષ્ઠની સીમા છે. હવે આવી રીતે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે ભૂમિતિના પરિમાણમાં ઘન, સપાટી, રેખા અને બિંદુ આ રીતનું ક્રમાનુસાર ગોઠવેલું હોય છે. ક્રમાનુસાર આપણે જોઈએ તો ઘન પદાર્થથી સમતલ, સમતલથી રેખા, રેખાથી બિંદુ સુધીમાં રેખાથી બિંદુ સુધીમાં પરિમાણ ક્રમશઃ ઘટતું જાય છે. તમે રેખાથી બિંદુ, ઘનથી સમતલમાં આવો તો પરિમાણ ઘટશે, સમતલમાંથી રેખામાં આવો તો પરિમાણ ઘટશે, રેખામાંથી બિંદુમાં આવો તો પરિણામ ઘટશે. અને એવી જ રીતે
બિંદુથી રેખા, રેખાથી સમતલ અને સમતલથી ઘન સુધીમાં પરિમાણ ક્રમશઃ વધતું જાય છે. તો 2 પોઈન્ટ મળે આપણને ખરા ખોટા માટે. તમને ક્રમાનુસાર ગોઠવવાનું તો તમે ક્રમાનુસાર ગોઠવી શકો અને ખરું ખોટું છે એ સાબિત કરી શકો. આપણે કીધું હોય કે બિંદુથી રેખા, ઘન અને સમતલ, તો વચ્ચે આડાવડું થઈ જાય છે, આપણે જોવાનું છે. ક્રમાનુસાર રાખવું જોઈએ કે ઘન જે છે એ ત્રિપરિમાણ છે, સપાટી છે એ દ્વિપરિમાણ છે, રેખા એક પરિમાણ છે, જ્યારે બિંદુને પરિમાણ નથી. એટલે એ પ્રમાણે ક્રમાનુસાર ઘટતું જાય છે. તો ભૌમિતિક પદાર્થ અને તેનું પરિમાણ, કઈ રીતનું પરિમાણ હોય છે? તો પહેલો પદાર્થ ઘન, તો ઘનના 3 પરિમાણ હોય. ત્યાર પછી સપાટી, તો સપાટી, સમતલ, કોઈ પણ શબ્દ આવશે, પૃષ્ઠ, એના 2 પરિમાણ હોય. ત્યાર પછી રેખા, રેખાને 1 પરિમાણ હોય. અને છેલ્લે બિંદુ, 0 પરિમાણ. બિંદુને પરિમાણ હોતું નથી. એટલે આ તમારે યાદ રાખવાનું છે. ખાલી જગ્યા કે ખરા ખોટામાં પૂછાઈ શકે એમ કે સપાટીને 3 પરિમાણ હોય છે. તો આપણે કહી શકીએ કે આ વિધાન ખોટું છે, કારણ કે સપાટીને 2 જ પરિમાણ હોય છે. તો આ રીતે ભૂમિતિના પરિમાણની આપણે વાત કરી. ઘન, સપાટી, રેખા અને બિંદુ, આ ક્રમ આપણે યાદ રાખવાના છે. ઘનથી બિંદુ તરફ જતા પરિમાણ ઘટતું જાય છે અને બિંદુથી ઘન તરફ જતા પરિમાણ છે એ વધતું જાય છે. ફરી રિપીટ કરીએ તો બિંદુને 0 પરિમાણ છે, રેખાને 1 પરિમાણ છે, સપાટી યાની કે પૃષ્ઠને 2 પરિમાણ છે અને ઘન પદાર્થને 3 પરિમાણ છે. એ બાબત આપણે ખાસ લક્ષમાં રાખવાની છે. ત્યાર પછી નો અહીંયા આપણે પોઈન્ટ લખવા ભૂલી ગયા છે, લખી નાખું હું, બદલવો. આ 5મો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ભૂમિતિના પરિમાણ. ચોથો પોઈન્ટ આપણે ભૂમિતિનો વિકાસ જોયો. 5મો પોઈન્ટ ભૂમિતિના પરિમાણ. અને હવે 6થો પોઈન્ટ જોઈએ છીએ આપણે યુક્લિડની વ્યાખ્યાઓ. લખ્યું પણ ક્રમ બધો ભૂલાઈ ગયો, પહેલા લખી નાખ્યો, ભૂલ ન પડે. 6થો પોઈન્ટ છે યુક્લિડની વ્યાખ્યાઓ. યુક્લિડની વ્યાખ્યાઓ. તો આપણે અગાઉ અભ્યાસ કરી ગયા છીએ કે યુક્લિડે એલિમેન્ટ્સ નામના પુસ્તકની રચના કરી છે. આ પુસ્તકના પ્રથમ પ્રકરણમાં, એટલે કે પુસ્તક 1માં યુક્લિડે ભૂમિતિની 23 વ્યાખ્યાઓ આપેલી છે. કેટલી? 23. આ 23 વ્યાખ્યા પૈકી અમુક વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરવાનો છે. પોઈન્ટના સ્વરૂપમાં નોટ કરી લઈએ તો યુક્લિડે એલિમેન્ટ્સમાં પ્રકરણ 1 અથવા પુસ્તક 1, 2 શબ્દ યાદ રાખશો આપણે. પુસ્તક 1માં ભૂમિતિની જે વ્યાખ્યાઓ આપેલી છે, પુસ્તક 1માં 23 વ્યાખ્યાઓ આપેલી છે. આપણે યાદ રાખવાનું કેટલી વ્યાખ્યા છે? કુલ 23 આપેલી છે. અથવા એમ પૂછવામાં આવે કે યુક્લિડના પ્રથમ પુસ્તકમાં ભૂમિતિની કેટલી વ્યાખ્યા છે,
તો 23 વ્યાખ્યા છે. પહેલા પ્રકરણમાં કેટલી વ્યાખ્યા છે? તો પણ 23 વ્યાખ્યા છે. 23 વ્યાખ્યા આપેલી છે, જેમાંથી કેટલીક વ્યાખ્યા નીચે મુજબ છે. આપણે અમુક વ્યાખ્યા છે એ સમજીએ. તો એમાં પ્રથમ વ્યાખ્યા છે બિંદુ ને કોઈ ભાગ નથી. જો આપણે સરળતાથી સમજી શકીએ છીએ કે બિંદુને પરિમાણ નથી, તો પરિમાણ ન હોય તો એનો કોઈ ભાગ મળી શકતો નથી. કેમ કે બિંદુ એટલે ગણિતની ભાષામાં ટપકું. આ ટપકાને આપણે બિંદુ કહીએ છીએ. આને માપી શકાતું નથી અને માપી ન શકાય એટલે એના ભાગ ન હોય. એટલે પહેલી જ વ્યાખ્યા એને સચોટ વ્યાખ્યા આપણે આપી છે કે બિંદુને કોઈ ભાગ નથી. બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાને માત્ર લંબાઈ હોય, પહોળાઈ હોતી નથી. કોઈ પણ તમે સમતલ લો, સમતલની એક ધાર એટલે રેખા. આ બોર્ડ લીધું, બોર્ડનું આ સમતલ અહીંથી શરૂ કરું અને અહીંયા સુધીનો ભાગ જે છે એ રેખા છે. એટલે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, એને પહોળાઈ હોતી નથી. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ તો રેખાને અંતમાં બિંદુઓ હોય છે. કેમ કે રેખા અનંત બિંદુઓથી બનેલી હોય છે. રેખામાં અનંત બિંદુઓ સમાયેલા છે. એટલે રેખાને અંતમાં જ્યાં રેખા પૂરી થઈને હંમેશા બિંદુ આવશે. તમે ગમે એટલી રેખા લંબાવો, પૂરી કરશો એટલે બિંદુ આવશે. એટલે રેખાને અંતમાં બિંદુઓ હોય છે. ત્યાર પછી ચોથી વ્યાખ્યા છે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. જો પૃષ્ઠ એટલે સમતલ કહેતા કે સપાટી, તો સપાટીને શું હોય? તો લંબાઈ ને પહોળાઈ હોય. ત્યાર પછી પાંચમી વ્યાખ્યા પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. કોઈ પણ પૃષ્ઠ લ્યો તો એની ધાર શું હોય? આપણે આ બોર્ડને પૃષ્ઠમાં લીધું તો એની આ ધાર છે, આ ધાર છે કે આ ધાર છે, એ રેખા હોય. પૃષ્ઠની ધાર રેખા હોય છે. ત્યાર પછી છઠ્ઠી વ્યાખ્યા આપણે જોઈએ તો જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા છે. જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા છે. સમાન રીતે રહેલી હોય તો બિંદુઓ સાથે જતી રેખા છે વધતી જાય. દાખલા તરીકે આ રેખા તમે બનાવો છો, અહીંથી આ રીતના બિંદુ વધારતા જાઓ તો એક જ રેખા બનશે. આ રીતની એવી સીધી એક રેખા છે, વક્ર બની શકતી નથી. અને સાતમી વ્યાખ્યા આપણે જોઈએ તો જે સપાટી પોતાના પરની સપાટીની વાત છે આમાં, જે સપાટી
પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન, જો અહીંયા છે કે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન, આ સપાટી છે કે આ સપાટીની વાત કરીએ તો સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય, એક સમાન રીતે રહેલી હોય, જે સપાટી પોતાના પરની સીધી રેખા, આ રેખા અને આ રેખા બે જોઈએ આપણે તો બંને પરસ્પર સમાંતર છે અને સીધી છે, તો એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારા અભ્યાસક્રમમાં 7 વ્યાખ્યાઓ આપેલી છે. પરીક્ષામાં લગભગ 2 માર્કમાં પ્રશ્ન પૂછે તો કોઈ પણ 4 વ્યાખ્યા પૂછાય. એમ કે યુક્લિડની કોઈ પણ 4 વ્યાખ્યા લખો તો તમને 4 વ્યાખ્યા આમાંથી આવડતી હોવી જોઈએ. આપણે ક્રમાનુસાર બધી પૈકી કરશું, પણ 4 વ્યાખ્યા આપણે વ્યવસ્થિત આવડતી હોય તો આપણે એના માર્ક્સ મળી શકે. યુક્લિડની વ્યાખ્યાનો પોઈન્ટ આપણે જોયો કે એલિમેન્ટ્સના પ્રથમ પ્રકરણમાં અથવા પહેલા પુસ્તકમાં 23 વ્યાખ્યાઓ છે. 23 વ્યાખ્યામાંથી અમુક વ્યાખ્યા આપણે જોઈ કે બિંદુને કોઈ ભાગ નથી, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે, રેખાને અંતમાં બિંદુઓ હોય છે, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે, જે પોતાના પર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી એક સીધી રેખા છે, અને જે સપાટી પોતાના પરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેલી હોય તેવી સપાટી એ સમતલ છે. તો અહીંયા સુધીની બાબતનો આપણે અભ્યાસ કર્યો છે. હવે પછીના આપણે યુક્લિડના આગળના જે પોઈન્ટ છે એ સ્વયંસિદ્ધ સત્યો, જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ પીરિયડમાં કરશું. અહીંયા સુધીની 2 પીરિયડના 6 પોઈન્ટ આપણે પૂર્ણ કર્યા છે. 6 પોઈન્ટ યાદ રાખવા માટે પ્રયત્ન કરજો અને તમારી નોટ્સબુકમાં એની નોંધ કરજો, જેથી કરીને આપણે આપણી પાકી બુક સાથે સાથે બનતી જાય. આ ક્રમમાં જ તમારે લખવાનું છે. જો તમને લખવામાં કદાચ એમ થાય કે ભાઈ ઝડપ ધીમી પડે તો તમે લેક્ચર જોતા હોય એને તમે અટકાવી શકો છો, ઊભું રાખી શકો છો કે રિવાઇઝ પાછળ લઈ જઈ શકો છો. તો એનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત લખવા માટે પ્રયત્ન કરો એવી અભ્યર્થના સાથે આજનું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.